નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સેન્ડવિચ બ્રેડ પકોડા। મારી રેસીપીને વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને તમને મારા વિડીયો છે એ સૌથી પહેલાં જોવા મળે। બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 નંગ જેટલા બાફેલા બટેકા લીધે છે। આ બટેકાને છે એ હવે હું મેશ કરી દઈશ। બટેકાને છે એ થોડી વાર ઠંડા પડવા દેવાથી તેની અંદર જે મોઇસ્ચરનો જે પાર્ટ હોય તે રિમૂવ થઈ જાય છે, તેથી આપણે ઠંડા પાડીને પછી જ મેશ કરીશું। અહીંયા બટાકાને મેં સારી રીતે મેશ કરી દીધા છે। બ્રેડ પકોડાના જે મસાલો છે એને આપણે વઘાર કર્યા વગર જ આપણે મસાલો છે એ પ્રિપેર કરીશું। તો મસાલા બનાવવા માટે હવે આપણે મેશ કરેલા બટાકાની અંદર અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું, ચપટી ખાંડ, અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ, 1 ચમચી જેટલી મરચાંની પેસ્ટ। જો તમારા ઘરમાં તીખું વધારે પસંદ હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારી શકો છો। લીંબુ, કોથમીર, એડ કરીને આપણે મસાલાને છે એ પ્રોપર મિક્સ કરી દઈશું। મેં મસાલો વઘાર્યા વગર જ પ્રિપેર કર્યો છે, તેથી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। બ્રેડ પકોડા ખૂબ જ ટેસ્ટી બને છે। મસાલાને છે મેં પ્રોપર રીતે મિક્સ કરી દીધો છે। હવે આપણે તેમાં થોડું ગરમ મસાલો એડ કરીશું અને ફરી મિક્સ કરી દઈશું। હવે આપણો સેન્ડવિચ બ્રેડ પકોડાનો જે મસાલો છે એ એકદમ રેડી થઈ ગયો છે। હવે સેન્ડવિચ બ્રેડ પકોડાનો બેટર તૈયાર કરીશું। બેટર તૈયાર કરવા માટે અહીંયા મેં એક બાઉલની અંદર મેંદાનો લોટ લીધેલો છે। અહીંયા હું બેટર છે એ મેંદાના લોટનું બનાવીશ। અહીંયા હું ચણાના લોટના બેટરની જગ્યાએ હું મેંદાના લોટનું બેટર બનાવીશ। મેંદાના લોટનું બેટર બનાવવાથી બ્રેડ પકોડા છે એ એકદમ ક્રિસ્પી બને છે। ત્યારબાદ એમાં થોડું 2 થી 3 ચમચી જેટલો સોજી નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ પાણી નાખી બેટરને બરોબર મિક્સ કરી દઈશું। બેટરને છે એ 5 થી 7 મિનિટ માટે હલાવતા રહીશું, જેથી કરીને એની અંદર જે એર બબલ્સ હોય એ નીકળી જાય અને આપણું જે બેટર છે એ એકરસ બની જાય। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે છે આપણે બ્રેડ ઉપર મસાલો લગાવી દઈશું। મસાલો છે એ હાથથી એકદમ સારી રીતે લાગશે, એટલે હું હાથથી લગાવું છું।
હવે છે બ્રેડને કટ કરી લઈશું. હવે જો મિત્રો તમારા ઘરમાં નાના બાળકો હોય તો એને આપણે થોડા અલગ ડિફરન્ટ વેથી બ્રેડ પકોડા બનાવી દઈશું. એના માટે આપણે બ્રેડને છે એ એકદમ નાની કરી વાટકાથી એકદમ નાની કટ કરી દઈશું. આવી રીતે મેં રાઉન્ડ શેપની અંદર કટ કરી દીધી છે. આવી રીતે મેં 2 બ્રેડ તૈયાર કરી લીધી છે. હવે આ બ્રેડની ઉપર મસાલો કરી દઈશું. અને તેના ઉપર એક બ્રેડ રાખી દઈશું. તો બાળકોને કંઈક નવી જ વેરાયટી લાગશે. હવે આ બ્રેડ પકોડાને છે આપણે ફ્રાય કરી લેવાના છે. હવે ફ્રાય કરવા માટે મેં એક તવાની અંદર તેલ લીધેલું છે. હવે આ બ્રેડને છે એ હું બેટરની અંદર સારી રીતે ડીપ કરી અને ફ્રાય કરી લઈશું. બ્રેડ છે એ સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવા દેવાની છે. તમે જોઈ શકો છો કે બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લઈશું. તો તૈયાર છે આપણા બ્રેડ પકોડા. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.